રાજકોટ જિલ્લાના ધોરાજીના સર ભગવતસિંહજી શાક માર્કેટના પાણીના બુગદામાંથી નગ્ન હાલતમાં મળી લાશ. ધોરાજી પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્રને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે. શાક માર્કેટમાં આવેલ બુગદામાં ગામમાંથી નગ્ન હાલતમાં લાશ કાઢવામાં આવી અને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં લાશને ખસેડવામાં આવી. મૃતક યુવાનની ઉંમર આશરે 45 અને નામ બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા ધોરાજીના રામપરા વિસ્તારના સામે કાંઠે રહેતા હોય. આ ઘટના લઈને ધોરાજી શાક માર્કેટ પાસે લોકોના ટોળે ઉમટી પડ્યા. ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા જૂનું બિલ્ડિંગ તોડી નાખી આધુનિક બિલ્ડિંગ શાક માર્કેટ બનાવવામાં આવ્યું, પણ શાકભાજીના વેપારીઓ આજ દિન સુધી સોંપવામાં આવી નથી. જે છોકરો તમારો શું થાય? મારો દીકરો થાય. શું નામ છે એનું? એને બટુક નરસિંહ. ઉંમર 45 વર્ષની, 45 વર્ષ ઉપરની. શું થયું તું સાહેબ? શું થયું તું? એને કાંઈ નહીં, એને હાલતો હવામાં ગામમાં આવ્યો બસ. પછી અમે બપોર સુધી ગયો તો ના મળ્યો કે. પછી અમે રાતના 12 વાગ્યાથી પોલીસ થાણામાં ગયો હું. ભાઈ મારો છોકરો બટુકભાઈના નામનો કોઈ આવ્યો છે? તો નામ અહીંયા કોઈ નથી. બે છે અમે પૂછી આવી પૂછ્યું. પછી અમે ઘરે વહી ગયા 12 વાગે. પછી ઘરે ખેલા તમે જઈ ગયા ક્યાંય ફોટો લેતો નંબર કાંઈ ક્યાંય ક્યાં કઈ ખબર નંબર. પછી છે ને ભાઈ પછી આમાં કોઈ માણસો અમારા ભાઈને કોઈ એક લાશ પડી છે ગટરમાં. તો ભાઈ મારો દીકરો હું જ્યાં મારો છોકરો સીટો પાટ પીડ્યો છે, નાગો પૂગો પાટલું કાઢેલું પીડ્યું છે સર. હવે આમાં શું થયું છે? અને એવા સાદા માણસને કેને મારી દેખો, કોઈ મારવાળો એવો માણસ એને આમાં કોઈ છે નહીં. કોઈ બાય નથી, કોઈ જિંદગીમાં કોઈ દી મારે હજમ ન થઈ, કોઈ લોહી નથી કોઈને કાઢ્યું, કોઈને લાકડી નથી મારી કોઈ દી જિંદગીમાં. પણ સાદો માણસ હા ભાઈ. અત્યારે શું ચાલે છે? અત્યારે છે ને પોલીસ વાળા કાઢે છે અંદર ગટરમાંથી. ગટરમાં કાઢીને અને હવે ભાઈને લાશ આવે એ ખબર પડે અમે જોઈ કે શું છે શું નહીં. તમને શું લાગે? મને એમ લાગે પોલીસ વાળા ભાઈને કાઢી અને અમે જોઈ કે અમે શું છે શું નહીં એમ. એટલે અમને કોઈ સરકાર દવાખાનામાં લઈ જાય, એને કોઈ દવા જોડે તપાસ કરે તો ખબર પડે છે. અમને બીજું શું ખબર પડે અમને આમાં શું થયું છે અને કેમ કરી નાખ્યું. મારો છોકરો કોઈ બીજા ભેગા નથી, કોઈ અમારે લઈ જાય, કોઈ ફાયદો. ધોરાજીની આ શાક માર્કેટમાં આશરે 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે, પણ આ શાક માર્કેટ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય ને આ શાક માર્કેટના બુગદામાંથી જ નગ્ન અવસ્થામાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની પોલીસ તંત્ર બધી રીતે તપાસ કરી રહી છે. ઘટના શંકાસ્પદ કહી શકાય તેમ છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.